કુલ તમારું 80 ગુણનું પેપર છે તેનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોની અંદર જોઈશું। તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર ના તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એની અંદર 6 વિકલ્પો છે। પહેલો પ્રશ્ન છે ઠંડીમાં મુજ કાયા થથરે કાવ્ય પંક્તિમાં કયા શબ્દનો અર્થ શું સૂચવે છે? એટલે કાયા શબ્દ એટલે શું? કાયા એટલે શરીર, તો પહેલામાં આવશે શરીર। બીજો પ્રશ્ન છે માતાની આંગળીના ટેરવાના સ્પર્શથી બાળકો શાની અનુભૂતિ થાય છે? તો બાળકોને આનંદની અનુભૂતિ થાય છે, તો અહીંયા આવશે આનંદ। નોટબુકમાં લખતા રહેજો, સાથે સાથે તૈયાર કરી દેજો, બરાબર, એટલે પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે। ત્રીજો પ્રશ્ન છે કવિ કોને જીવતા પ્રેત માને છે? તો કવિ જે છે એ ગરીબીમાં જીવતા લોકોને, શ્રીમંત લોકોને, ભૂખ્યા લોકોને કે અંધશ્રદ્ધાળુ લોકોને, બરાબર છે। તો ચારમાંથી કોઈ પણ એક જવાબ તમારે ટીક કરવાનો છે। ચોથો પ્રશ્ન છે આ જ આનંદ કાવ્યનો પ્રકાર, તો તમારો જે પાઠ્યપુસ્તક છે એની અનુક્રમણિકમાં જોઈ લો। આ જ આનંદ જે છે એની અંદર સામે પ્રકાર લખેલો છે, તો આ ચારમાંથી જે લખ્યું હોય એ ખાસ જવાબ જે છે નોટબુકમાં લખીને ખાસ તૈયાર કરી દેજો, બરાબર। જેટલું તમે જાતે શોધો એટલું વધારે તમને યાદ રહેશે। એક જ દે ચિંગારી કાવ્યમાં ચિંગારીનો અર્થ શું થાય? તો ચિંગારીનો મતલબ શું થાય? જ્ઞાન અને સમજનો તણખો, આમાં આવશે ગ, જ્ઞાન અને સમજનો તણખો। છઠ્ઠો પ્રશ્ન છે પવિત્ર જગ્યા કે વ્યક્તિને ચારે બાજુ ગોળ ફરવું એટલે શું થાય? પ્રદક્ષિણા, બરાબર, પ્રદક્ષિણા। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોડકા જોડવાના છે, બરાબર છે, જેના 4 માર્ક્સ છે। વિશ્વાનલ, ખમ્મા, સાધુ સાત્વિક જીવન, મોતીડા, તો એ કયા પાઠમાં આવે છે એ લખવાનું છે। ધૂળીએ માર્ગ, આજ આનંદ, પછી ત્રીજું છે એક જ દે ચિંગારી, અને ચોથું છે તને ઓળખું છું માં, બરાબર છે। તો ખમ્મા તમે જાણો છો કે ખમ્મા જે શામાં આવે છે? તને ઓળખું છું માં એમાં આવે છે, બરાબર। તેના આધારે તમે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છો એના આધારે જ કરવાનું છે। ત્યારબાદ 5 માર્ક્સમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાના 5 માર્ક્સ છે। તો જો અહીંયા કાવ્ય પંક્તિ જે એક જ દે ચિંગારી પાઠની જ કાવ્ય પંક્તિ છે, તો પહેલાં તો એક જ દે ચિંગારી પાઠ જે છે તમારા પાઠ્યપુસ્તકમાં ખોલો અને એની અંદર આ જુઓ આવું લખેલું જુઓ, ચાંદો સળગ્યો, પછી બાકીનું તમારા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે, અને છેલ્લે મહાનલ એક જ દે ચિંગારી, તો બાકીનું જે છે તમારે તૈયાર કરવાનું છે, એટલે 5 માર્ક્સ તમને મળી જશે। હવે પ્રશ્ન નંબર 2 જે છે એ જોઈ લે વિદ્યાર્થી મિત્રો। 2-3 વાક્યોની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા પહેલો તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન જુમો ભીસ્તી પાઠમાં વેણુની સમજદારી કેવી રીતે વ્યક્ત થઈ છે તે જણાવો। બીજો પ્રશ્ન છે દોડતો મહેમાન શા માટે થંભી ગયો, અને તામ્રપત્ર લેખમાં શું લખેલું હતું તેના વિશે તમારે લખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો 4 ગુણના 2 પ્રશ્નો સવિસ્તાર જવાબ લખવાના છે, બરાબર। તો અહીંયા 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો। પહેલો પ્રશ્ન છે ગ્રીન સિટી વિશે તમારે નોંધ લખવાનું છે, જે ગાંધીનગરમાં છે ગ્રીન સિટી। બીજું છે દેવળિયા નામની ધૂળેટીનું વર્ણન કરો। ત્યારબાદ 3 કારણો આપવાના છે, દરેકના 2-2 માર્ક્સ છે, એટલે ટોટલ 6 માર્ક્સ તમને મળશે। ખાસ નોટબુકમાં પહેલાં પ્રશ્ન લખી દેજો, પછી આપણે એના સોલ્યુશનની ચર્ચા કરીશું। પહેલો પ્રશ્ન છે વિધાનસભામાં પ્રવેશવા પરવાનગી જરૂરી છે, કેમ જરૂરી છે એનું કારણ આપવાનું છે। બીજો પ્રશ્ન છે જુમાએ ઘણા તડકા છાંયડા જોયા હતા, અને ત્રીજું છે વધારેમાંનું વધુ અનાજ દેશની ભૂખે મળતી રહે। હવે ખાસ વ્યાકરણ વિભાગ જે છે હું તમને અહીંયા શાંતિથી લખીને સારી રીતે સમજાવીશ, એકવાર ખાલી ધ્યાન રાખશો એટલે વ્યાકરણમાં તમને 100% અહીંયા જ પૂરેપૂરા માર્ક્સ આવી જશે। સંધિ છૂટી પાડો, મહાનલ મ વત્તા આનલ, મહાનલ મ વત્તા આનલ, મહાનલ। કવિન્દ્ર તો કવિ વત્તા ઇન્દ્ર, કવિ વત્તા ઇન્દ્ર, બરાબર। ચલો હવે અલંકાર ઓળખાવો। સંસાર સાગર તરવો મુશ્કેલ છે, બરાબર। તો સંસાર સાગર તરવો મુશ્કેલ છે, એટલે અહીંયા જે છે આપણને કયો અલંકાર બતાવી રહ્યો છે? શ આવે, શ, એટલે આ આપણને વર્ણાનુપ્રાસ અલંકાર દેખાય છે, બરાબર। એક શબ્દ 3 વાર આવ્યો, શ, શ, તો વર્ણાનુપ્રાસ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નાણાં વગરનો નાથિયો, નાળે નાથા લાલ, તો આનો પ્રકાર તમારે જણાવવાનો છે, કયો અલંકાર છે? ઉપમા અલંકાર, રૂપક, વર્ણાનુપ્રાસ કે ઉત્પ્રેક્ષા, તો અહીંયા જે છે કયો આવશે? રૂપક અલંકાર આવશે। વાક્યનો પ્રકાર ઓળખાવો। મહાનલ તરફથી એક ચિંગારી અપાઈ, બરાબર, પછી નયનથી સવારમાં ફરવા નીકળાયું, તો આના વાક્યનો પ્રકાર લખવાનો છે।
પ્રસ્તાવ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, પૂર્ણ વાક્ય છે, કયું છે તે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિંતામાં સુધારવાની રીત, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું. હવે કાવ્યમાં લીટી દોરેલ વિશેષણનો પ્રકાર. સાહિલ નીચો છે તો નીચો એ શું થયું? એનો ગુણવાચક. આ વિશેષણનો પ્રકાર શું થશે ભાઈ? ગુણવાચક. ગુણવાચક. ચલો આગળ બીજો પ્રશ્ન છે. તમારી લાલ પેન મને આપો. તો લાલ જે છે એનો પ્રકાર શું થયો? તો એ પણ એક પ્રકારનો ગુણવાચક જ કહીશું આપણે, બરાબર. દ્રવ્યવાચક, કારણ કે પેન છે ને. ઓકે, દ્રવ્યવાચક. 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 કહેવતનો અર્થ આપવાનો છે, બરાબર. તબ એમાંથી કોઈ પણ એક તમારે લખવાનું છે. હવે સમાનાર્થી શબ્દ છે એ જુઓ. જુમાએ જીવનમાં ઘણા તડકા છાંયડા જોયા, એટલે આનો કહેવતનો અર્થ શું થશે? ઘણું દુઃખ જોયું. તડકા છાંયડા જોવા એટલે દુઃખ જોવું. તડકા છાંયડા એટલે સુખ દુઃખ. ચલો સમાનાર્થી શબ્દ. સ્મરણ, અલ્પાહાર, પૃથ્વી. સાચી જોડણી જે છે, તો હું અહીંયા સાચી જોડણી લખું છું, નોટબુકમાં લખજો. ટિકિટ. તો ટિકિટ જે છે અડધા લખાય ટિકિટ. લક્ષાધિપતિ. વિશિષ્ટ. વિશિષ્ટ જે છે આ રીતે લખાય વિશિષ્ટ, બરાબર. આ સાચી જોડણી હું અહીંયા લખું છું. હવે વિદ્યાર્થી મિત્રો પાત્ર લેખન કરવાનું છે. તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળો વિશે તમારા મિત્રને પત્ર લખવાનો છે, જેના 5 માર્ક્સ છે. ખાસ તૈયાર કરી દેજો. અને 3માંથી કોઈ પણ એક નિબંધ લખશો એટલે 10 માર્ક્સ તો તમને નિબંધના પણ મળી જશે. એટલે 3 નિબંધ તૈયાર કરી દેજો, બરાબર. પહેલું છે મારો પ્રિય તહેવાર, બીજું છે મારું પ્રિય ફિલ્મ, અને ત્રીજું છે આદર્શ ગામ. હવે વિદ્યાર્થી પ્રશ્ન નંબર 5, જેની અંદર ફકરો આપ્યો છે અને નીચે જુઓ 5 પ્રશ્નો છે. મશક એટલે શું? મશક ભરીને જુમો સવારના 5 વાગે નીકળતો. મશક એટલે વિદ્યાર્થી મિત્રો એના અર્થ તમારે ખાલી સિમ્પલ આવવાનું છે, બરાબર. બીજું કંઈ નહીં. ગધબ. પછી શેઠને નોકર એટલે કોણ? શેઠને નોકર એટલે કોણ? તો જુમો. જુમો શું કામ કરતો હતો? બરાબર. તો જુમો તમે જોઈ શકો છો કયું કામ કરતો હતો, તો તમારે લખવાનું છે કે જુમો જે છે એ 1 પૈસાના ગાજર, બટાકા આ બધું જે છે એ પોતાના શાક ભાત ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો, આ રીતે જે છે એ કામ કરતો. આ જીવને આટલું કામ તો પાડા માટે લીધા, બરાબર. આ એનું કામ લખી દેવાનું. જુમાની હંમેશા સી ખરીદતી હતી? તો આ ખરીદી જે છે એ તમારે લખવાનું ગાજર, બહુ, ટામેટા. ત્યારબાદ વિચાર વિસ્તાર કરવાના છે. 3માંથી કોઈ પણ 2નો વિચાર વિસ્તાર કરજો, બરાબર. એટલે એના વિશે લખવાનું છે. જુમા વિશે લખો, દેશભગત ઝઘડુસા વિશે લખવાનું છે. અને છેલ્લો પ્રશ્ન તમે જોઈ શકો છો 2 ગુણની અંદર 3-4 વાક્યોમાં પ્રશ્નો. 4માંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે ભાઈ. પહેલું છે લેખકે અઢી આના કેવી રીતે મેળવ્યા? લોકોમાં આનંદ સાથી પ્રસર્યો. જુમા અને વેણુના મૈત્રી ભાવ ક્યાં પ્રગટા થાય છે? અને ચોથો પ્રશ્ન વાત વિપતની ભારી શા માટે? બરાબર.